નમસ્કાર મિત્રો, ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી. ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર ચા એકલી નથી પીવાતી, પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓ ખાવામાં આવે છે. જો ચા સાથે ન ખાવાની વસ્તુ ખાવામાં આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી. અહીં કેટલીક એવી ખાદ્ય ચીજોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેને ચા સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા માથાનો દુખાવો થઈ શકે છે, તત્વની એલર્જી અથવા ઉલટી થઈ શકે છે. દહીં ચા સાથે ન ખાવી પીવી જોઈએ તેવી વસ્તુઓમાં એક છે દહીં. જો દહીં અથવા દહીંમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ચા ગરમ છે અને દહીંને ઠંડા ખોરાકમાં ગણવામાં આવે છે, તેથી ચા સાથે તેનું સેવન ન કરવું જોઈએ એ સમજદારી છે. લીંબુ નીસવીને બનાવેલા નાસ્તા સાથે ઘણીવાર ચા પીવામાં આવે છે. લીંબુનું રસનું એસિડિક સ્તર ચા સાથે મળીને પેટમાં અવસ્થાનું કારણ બની શકે છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.